મોરબીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ડ્રાઇવિંગ કરતા ટંકારાના લજાઈ ગામના યુવકે મોરબી સમાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક સિટી અપાર્ટમેન્ટ ખાતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। ત્યારે મૃતક યુવાને સુસાઇડ નોટ લખેલ પોતાને મરવા મજબૂત કરવાના સ્પા પાર્લરમાં કામ કરતી મિઝોરમની યુવતી તથા અમદાવાદ થલતેજ પોલીસ મથકમાં આઈએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી તથા મોરબી નજીક આવેલ કોયલી ગામના એક શખ્સનું નામ લખ્યું છે। ત્યારે હાલ મોરબી બી ડિવિઝન પોલીસે નીચલી માંડાલ ગામ ખાતે નજીક આવેલા પાર્લરમાં નોકરી કરતી મિઝોરમ રાજ્યની મારિયા નામની યુવતીની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ થયો છે। જે કામે ફરિયાદી શ્રી મુકુંદભાઈ નટવરલાલ મકવાણા રહે લજાઈ નાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ છે। જે કામે હકીકત એવી છે કે મુકુંદભાઈના નાના ભાઈ ધ્રુવભાઈ નાઓ જે પ્રાઇવેટ ડ્રાઇવિંગ કરતા હતા તેઓને ક્લાઉડ9 સ્પા રામચોક ખાતે આવેલ છે ત્યાં કામ કરતી મરિયા બેન ઉર્ફે લાન મોન પુઈ સાથે પ્રેમ સંબંધ થયેલ હોય। જેઓ આ પ્રેમ સંબંધમાં આ જે બેન છે એમની સાથે સિરામિક સિટી ખાતે ફ્લેટ ભાડે રાખી રહેતા હોય। દરમિયાન આ જે મારિયા બેન છે તેઓ પોતાના વતનમાં જવાનું કંઈ ચાલ્યા ગયેલ અને અમદાવાદ ખાતે રહેતા હોવાનું આકરના મરણ જનાર ધ્રુવભાઈને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે મારિયાબેનને મળવા ગયેલ હોય। ત્યાં મારિયાબેને તેમના સહ આરોપીઓ સાથે ભેગા મળી આ કામના જે મરણ જનાર છે તેમને ગોંધી રાખી માર મારી તેમની પાસે રૂપિયા પડાવી લઈ અને તેમને કાઢી મૂકેલો, જેથી આ કામના મરણ જનારને લાગી આવેલ હોય તેઓએ સિરામિક સિટી ખાતે આવેલ પોતાના ભાડાના મકાનમાં આવી ગળે ફાંસો ખાઈ પોતે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હોય। જે કામે સૌપ્રથમ સેશનદારી નોંધના કામે PM વગેરે કાર્યવાહી કરાવી ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે કામે હાલ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જેમાં મારિયાબેન ઉર્ફે લાલમોહન કોઈ મૂળ રહે મિઝોરમ, લાલજીભાઈ ભરવાડ તથા વિશાલ બોરીચા આ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। જેમાં હાલની તપાસ દરમિયાન મારિયાબેન નાઓને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરી અન્ય 2 આરોપીને પકડવા તજવીજ જારીમાં છે।